હા, જય શ્રી કૃષ્ણ બધાય. એક નવા વિડીયોની હારે પાછા એક વખત નવી જગ્યા અને નવા મહેમાનો સાથે અને એકદમ ફૂલ એનર્જી સાથે આજે જો ગુજરાતીમાં હું સ્પેશિયલી વિડીયો બનાવું, કારણ કે સ્પેશિયલી આમાં થતું એવું કે બધા મને પર્સનલમાં કમેન્ટ કરતા કે ભાઈ તમે ગુજરાતી છો તો ગુજરાતીમાં વિડીયો બનાવો. અને આપણા બધા જાણીતા બધા આપણા સગાવાલા જે છે એ બધા એન્જોય કરી શકે. ખાસ એવું તો આની અંદર એવું કંઈ છે નહીં કે વિડીયો બનાવીને આપણે કાંઈ અર્ન કરીએ અને કમાણી કરવી ને એવું કાંઈ. બસ એક શોખ છે, શોખથી બનાવી છે. અને નવી નવી જગ્યા એક્સપ્લોર કરવાની એક ઓલી છે, એટલે બધાને આપણે દેખાડવા એ જ માગી છીએ કે જો આપણે આજે વિદેશની અંદર રહી છીએ તો ત્યાં પણ કેવી રીતના બધી જગ્યા છે, કેવી રીતના બધા રહેતા હોય. અને અહીંયા પણ એક એન્જોયમેન્ટ છે લાઈફમાં. ક્યારેક છુટ્ટી મળતી હોય તો ક્યારેક ક્યાંક જઈએ બધા પરિવાર સાથે ક્યાંક બહાર નીકળી. બસ આ રીતના એક આપણે એક કલ્ચર્સ બનાવેલું છે અહીંયા કે ફેમિલી સાથે રહીએ છીએ તો ફેમિલી સાથે એન્જોય કરવાની એક મજા છે. અને બસ જો આવા પહાડોની વચ્ચે ક્યારેક છુટ્ટીના સમયમાં નીકળી જાય અને એન્જોયમેન્ટ કરી. કેમ્પિંગનો ખાસ તો શોખ છે બધાને. અને આવી રીતના અમે જો બધા ટેન્ટ લઈને આવીએ ઘરેથી અને ટેન્ટમાં આવી રીતે રાત્રે સુવાનું અને જમવાનું જ અહીંયા બનાવી. બાકી જો ડુંગર છે બધી જગ્યાએ, ડુંગરની વચ્ચે અમે બધા રહીએ. અને એવું નથી અમે એકલા જોઈએ, બાકી કેટલું બધું માણ આવતું હોય અહીંયા, બહુ જાજુ માણ હોય. જો આવી રીતે ટેન્ટની અંદર અમારું ફેમિલી બધા આવી જાય. તો મેડમનું થોડુંક ઓપિનિયન લેશું મિતવાનું. તમારો ચહેરો થોડોક બહાર નીકાળો, દેખાડો, શું વાત છે, કેમ સંતાઈને બેઠા છો તમે? તડકો બહુ છે ને. શું તો અહીંયા તમારું શું ઓપિનિયન છે એ કહો. આજે આપણે સ્પેશિયલી જો ગુજરાતીમાં જ વિડીયો બનાવો છે, આપણા ફેમિલી સિવાય આપણે વિડીયો કોઈને દેખાડતા નથી. જોકે નાખી છે યુટ્યુબમાં, બધા જોવે છે. અને બધાને કયો કેવી રીતના એન્જોયમેન્ટ થાય અહીંયા ફેમિલી સાથે નીકળવાની. બસ જો બહુ મજા આવે અહીંયા. શું કહે, તમે એન્જોય કરો છો અહીંયા આવીને? ફૂલ એન્જોય. હા, બહુ મજા આવી ગઈ. ક્યારે આવ્યા હતા બધા અહીંયા? રાતે આવ્યા 1:30 વાગે. પછી જમવાનું બનાવ્યું, ભરેલા રીંગણા બટેકાનું શાક, ગિરનારી ખીચડી, ખબૂસ, બ્રેડ, સાથે સોન પાપડી, છાસ, પાપડ, ડુંગળી, લીલી હળદર. અરે વાહ, અરે ફૂલ મોજ. તો અત્યારના શું છે પ્લાન? અત્યારના નાસ્તા પાણી કે કરાવશો કે નહીં? બ્રેડ બટર છે, ચા, ભાખરી છે અત્યારે બ્રેકફાસ્ટમાં. અરે વાહ, શું વાત છે, મોઢામાં પાણી આવી ગયા નાસ્તાનો સાંભળીને. હા, જય માતાજી બધાને. આજે શુક્રવાર છે, સારો એવો દિવસ છે. બારે ફરવા આવ્યા હતા. બહુ સારી એવી જગ્યા છે, ચારે બાજુ ડુંગરોની વચ્ચે. અહીંયા ડેઝર્ટ એવું એક જગ્યા છે. આજે રાત રોકાણ અહીંયા, બહુ મજા આવી. રાત્રે રસોઈ બનાવી. આ બધા ટેન્ટ લગાવીને આજે રાત્રે અહીંયા સૂતા હતા. નીંદર એવી આવી અને ઠંડી એવી હતી. અમારા ભત્રીજા એવા વાસુભાઈ આવે છે. આ જગ્યા વિશે કઈક કયો, કેવી લાગ્યું તમને? આ વાદીઓ છે, વાદીઓ ઇન્ડિયામાં તો જોવા જડે જ છે. અહીંયા દુબઈમાં આવીને જોવા જડી છે. લોકેશન ચેક કરો, બહુ જોરદાર એવું છે. બસ જો આવો કંઈક શોખ છે, નવું નવું કંઈક ગોતીએ, નવી નવી જગ્યાએ જાય, નવી નવી જગ્યાને એક્સપ્લોર કરીએ. અને આમાં છે ને ખાસ કરીને ગુજરાતીમાં જ વિડીયો બનાવવાનો એક જ હેતુ છે કે જેટલા પરિવારના મેમ્બરો છે અને જેટલા આપણા ગ્રુપ સર્કલની અંદર આપણે ઓળખતા હોય બધા એવા વ્યક્તિઓ બધા પર્સનલી વોટ્સઅપની અંદર મેસેજ કરીને કહે છે કે તમે છે ને હિન્દીમાં બોલો છો ને. ઘણી વખત એવું થાય, જો અમે ગુજરાતથી છીએ, અમુક જગ્યાએ કોઈને હિન્દી બોલતા આવડતું હોય, સમજતા આવડતું હોય, ના આવડતું હોય, તો
પછી બધા એનું કેવું હતું કે હિન્દીમાં તો બોલો છે એના કરતાં ગુજરાતીમાં બોલો ને તો વધારે મજા આવે. અને ભાઈ આપણે તો પ્યોર દેશી માણસો જ અહીંયા, બરાબર. તો થોડીક દેશી પદ્ધતિ હોય બોલવામાં. વિદેશમાં રહેતા હોય તો એમ સમજો ને કે વિદેશની અંદર દેશી માણસો રહી છે, એ રીતનું એક આપણું કલ્ચર છે અહીંયા. બાકી જો છોકરા નાઈને નીકળ્યા બારે, કેવું છે ભાઈ અહીંયા? બહુ મસ્ત, એક નંબર. હા, તો કઈ જગ્યાએ અહીંયા શું છે, પાણી ને એવું છે ત્યાં કે નહીં? નાવા જેવું છે, છૂટ છે નાવાનું? જેવું છે. આ બાજુ થોડું ખરાબ પાણી છે, આગળ તમે જાઓ ને અહીંયા બહુ સરસ પાણી છે. ક્યાં અહીંયા? આ આગળ એમને માઇલેજ હતો ને. વાહ જી વાહ. આ એક નવો પાર્ટ છે અહીંયા આવીને જોવા મળ્યો. અહીંયા તો બહુ ઘણી વખત આવવાનું થાય. અને આજે અહીંયા આવ્યા ને તો અહીંયા આવીને જોયું આ નવું આખું એક થોડીક જગ્યા જોવા મળી. અને એને મસ્ત જો અહીંયા પાણી છે. વાહ જી વાહ. નીલ શું કે? મજા છે. હા, શું કરવા આવ્યો તું અહીંયા? મને નાવા આવ્યો તો ત્યાં નહીં નવા જાઉં છું, પપ્પા બેઠા ત્યાં. આમ તો આવા રેગિસ્તાનની અંદર આટલું પાણી જોવા મળવું એ એક અવિશ્વસનીય વાત કહેવાય. અને આવું મસ્ત એકદમ કાચ જેવું પાણી અહીંયા જોવા મળે એ એક નસીબની વાત કહેવાય, સમજ્યા. અને બાકી તો જો અહીંયા રાતથી આવી ગયા હતા, માહોલની ખૂબ મજા લીધી. બધાએ એકદમ એન્જોય કર્યો, છોકરાઓ મોટા બધાએ. અને આમ તો રાતથી જ આવી ગયા હતા અહીંયા. રાતના આવ્યા ને પછી આવીને સારી એવી જગ્યાએ કોઈ હતી ત્યાં ટેન્ટ લગાવ્યા, જમવાનું બનાવ્યું. જમવાનું તો ઠીક, આજ તો અહીંયા આવીને રાસ ગરબા લીધા, એન્જોયમેન્ટ કર્યું, ગીત ગાયા, બહુ એટલે બહુ મોજ કરી. અને એ બધાનો એક વિડીયો મેં બનાવ્યો અને એ બધાનો વિડીયો જો આમાં એન્ડમાં હું નાખી દઉં છું, તો એ જોઈ અને મજા લ્યો અને બસ ચેનલને સબસ્ક્રાઈબ કરો, એટલી મારી વિનંતી છે. અને આ બસ વિડીયોને જો ગમે તો લાઈક કરજો.
વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરતા ન ભૂલતા. એટલે અમે વધારે આવા બધા વિડીયોઝ બનાવી હગી.